નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। હીટવેવની સાથે સાથે હવે વરસાદની પણ આગાહી કરી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે। કચ્છ, મોરબી અને રાજકોટમાં હીટવેવની આગાહી કરાઈ છે। બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ હીટવેવની આગાહી છે। કાળઝાળ ગરમી બાદ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી છે। આગામી 3 થી લઈને 6 મેના રોજ વરસાદની આગાહી કરાઈ છે। 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે, તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે। વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે, તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે, તો દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી છે, તો સુરત, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે, તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ વરસાદની સંભાવના છે। હવે વાત કરીએ 6 મેની। 6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવનાની આગાહી વ્યક્ત કરાઈ છે, તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ 6 મેના રોજ વરસાદની સંભાવના રહેશે, તો ભરૂચ, નર્મદા, સુરતમાં, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના છે। વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 6 મેના રોજ વરસાદની સંભાવના છે, તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। हीट वेव कंडीशन, गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में दिया गया है। इसमें जो येलो वार्निंग में आ रहा है वो है आपका भुज आ रहा है, कच्छ, मोरबी, सुरेंद्रनगर, बोटाड और राजकोट में ऑरेंज वार्निंग के साथ, और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है। તો બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી છે। 3 થી 6 આ જે દિવસો છે એ દિવસો દરમિયાન વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, वडोदरा और छोटा उदयपुर, और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे जो 6-7 और भी बढ़ने का संभावना है, साउथ गुजरात रीजन में भी होने का संभावना है। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, આ વખતે હીટવેવની તો આગાહી કરી છે, સાથે સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે, તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જે જલ્દી દેખાઈ રહી છે તેની પાછળ કયા પરિબળો જવાબદાર હવામાન વિભાગ ગણાવી રહ્યું છે? આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક છે હીટવેવની આગાહી યથાવત રહેશે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને અમદાવાદમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે। મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે। જો કે એપ્રિલ મહિનામાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, પરંતુ ખાસ કરીને વાત એ છે હીટવેવ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થવાની છે અને તેની પણ આગાહી કરવામાં આવી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના કારણે 3 થી 6 મેના રાજ્યના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પંકજ, ખાસ કરીને એ કહી શકાય કે જ્યારે એપ્રિલ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જતી હોય છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે એપ્રિલના એન્ડમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ રહી છે। ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી હોય ત્યારબાદ જ ચોમાસાની વરસાદની ગતિવિધિઓ તેજ
લેટ થતી હોય તેવું હવામાન નિષ્ણાંતોનું પણ માનવું છે। એટલે કે જ્યારે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી છે તે જોવા મળશે, એટલે શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવશે। સાથે સાથે જ અનેક વિસ્તાર છે એટલે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અરવલ્લી, મહીસાગર સહિતના જે દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે। જો કે કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળશે, પરંતુ બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે 30 થી 40 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાતો હોય છે તેવા સંજોગોમાં બાગાયતી જે પાક છે, ખાસ કરીને કેરીના પાકને વધારે નુકસાન જવાની પણ સંભાવના વ્યક્ત થાય છે। જી વિભુ, આભાર માહિતી આપવા માટે। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે। અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ છે। અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો છે। વાડી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે। ચોમાસાના વર્તારા માટે અખાત્રીજનો પવન જોવામાં આવતો હોય છે। અખાત્રીજનો પરોઢિયાનો પવન જોતા આ વખતે પવન પશ્ચિમનો હતો, ગાંધીનગર સ્થળે આથી વરસાદ થવાનો હવે વાડી ન સુકાય, કારણ કે ઉનાળુ પવન હતો અને ઉનાળુ પવન વરસાદને સુંદર છે। આ ઉપરાંત હવે ધીરે ધીરે ઝાકરી વાદળ આવશે, લગભગ વૈશાખ લગભગ અને ઝાકરી વાદળ આવ્યા પછી આકાશમાં ગરભાઈ જશે અને ત્યાર પછી મહિને સવા મહિને ઝાકરી વાદળ આવ્યા પછી સાથે ચોમાસાની દર્શન થશે। જી ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ થઈ ગયું છે પાણી પાણી। જી હા, ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે દરિયાના પાણી। દરિયાઈ સંરક્ષણ દિવાલ તૂટતા ગામ પાણીમાં ગરકાવ થયું છે। હાઈ ટાઈડના સમયે ગામમાં ઘૂસી જાય છે પાણી। વર્ષમાં એકવાર અમાસ પછીની બીજના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે। સંરક્ષણ દિવાલના ભાવે ગામમાં ઘૂસેલા દરિયાના પાણીથી લોકોને પણ હાલાકી પડી। અનેક રજૂઆતો છતાં કોઈ જ તંત્ર તરફથી કામગીરી થતી નથી। દર વર્ષે આવી સમસ્યા આવતી હોય છે। હાલમાં દરિયાના પાણી ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે। સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડમાં પાણી ભરાયા છે, તો લાઇટ હાઉસ, સરકારી જૂનું ગેસ્ટ હાઉસ, પીરાણા પીરની દરગાહ વિસ્તારમાં પણ પાણીમાં દેખાઈ રહ્યા છે। આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ભાવનગર જિલ્લાનું આ ઘોઘા ગામ વગર વરસાદે પાણી પાણી થયું છે, કારણ કે અહીંયા દરિયાના પાણી ફરી વળ્યા છે। અમાસના બીજા દિવસે જ આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે। ભરતી આવતી હોય છે દરિયામાં અને તેના કારણે દરિયાનું જે પાણી છે, સંરક્ષણ દિવાલ જે છે એને પાર થઈ અને ગામ સુધી પહોંચી જતું હોય છે। સુરતમાં ફરી એકવાર બેલગામ આખલાનો ઉપદ્રવ જોવા મળ્યો। ઘર નજીક રમી રહેલા બાળક પર આખલાએ હુમલો કરી દીધો। બારડોલીના નવદુર્ગા સોસાયટીનો આ બનાવ છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આ તસવીરો જુઓ, સીસીટીવીમાં કેદ થઈ છે। બાળક પર આખલાનો હુમલો કરતો હતો ત્યારે પરિવારના સભ્ય અને સોસાયટીના લોકો અહીંયા દોડી આવ્યા। સદનસીબે બાળકનો આ બાદ બચાવ થયો છે। બારડોલી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે। બારડોલી નગરપાલિકામાં રખડતા ઢોરોને લઈ યોગ્ય કાર્યવાહી થાય એ લોકોની માંગ છે। વધુ માહિતી મેળવીએ, બારડોલીથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, આ રખડતી રંજાડથી મુક્તિ ક્યારે મળશે અને આ બનાવમાં બાળકની હાલત કેવી છે? પંકજ, ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર નગરપાલિકા વહીવટી તંત્રની બેદરકારી પણ થતી રહી છે। અનેક વખત ઢોરો પકડવા માટે ટીમો આવતી હોય છે, પણ ટીમો કશું કામ ન કરતી હોય અને પરત ફરતી હોય છે। આ સતત અમારા છેલ્લા 4 દિવસની અંદર યુદ્ધો બે વખત જોવા મળ્યા છે। એક અગાઉ 2 દિવસ અગાઉ જે આખલાનું યુદ્ધ જોવા મળ્યું હતું એ અંતર્ગત એક ઇલેક્ટ્રિકની દુકાનની અંદર ઘૂસી ગઈ, તોડફોડ કરી હતી। તો આ ઘટના એવી છે કે બારડોલી નગરના નવદુર્ગા સોસાયટીની અંદર જેમ બ્રજ સ્કૂલ પાસે જે ઘરને આંગણે બાળક રમી રહ્યું હતું, તેમજ અમે આખરે મચાવીને બાળકને ઉછાળીને ફેંકી દેવામાં હતું। દ્રશ્યમાં સીસીટીવીમાં જોઈ શકો છો। પરંતુ સ્થાનિક તેમજ આજે સ્કૂલના જે બચાવવાળાથી લઈને અનેક લોકો દોડી આવતા આખલો આ બાળકને બચાવી લેવામાં આવ્યું અને આખલાને ઢોર માર મારીને પાણીનો છંટકાવ કરી અને આખલાને એ વિસ્તારમાંથી ભગાવવામાં આવ્યો। તો ખાસ વસ્તુ એ છે કે બાળકનો સદનસીબે બચાવ થવા પામ્યો છે, પરંતુ અનેક વખત આવી ઘટનાઓ બને છે। પરંતુ આ ઘોર નિંદ્રામાં પ્રશાસન, બારડોલી પાલિકાનું તંત્ર માત્ર કાગળ ઉપર કામગીરી કરતા એવું ચોક્કસપણે દેખાય છે। અને આ રખડતા ઢોર તેમજ આખલા ઉપર ક્યારે લગામ લાગશે એ એક લોકોનામાં પણ એક આક્રોશ જોવા મળ્યો છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત ઓપરેશન ચંડોળા।
અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ચંડોળા તળાવ પર સર્જિકલ સ્ટ્રાઇકની ઇનસાઇડ સ્ટોરી ન્યૂઝ 18 પર. જાણો ડિમોલિશનની ઇનસાઇડ સ્ટોરી. ચંડોળામાં કાર્યવાહીને લઈને આઈબી ઇનપુટ પણ હતા. ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને આઈબી એલર્ટ હતું. કેન્દ્રીય આઈબી પાસે મોટી માહિતી હતી. બાંગ્લાદેશના આતંકીઓ હતા સંપર્કમાં અને ચંડોળામાં રહેતા હતા બાંગ્લાદેશીઓના સંપર્કમાં. આતંકી સંગઠનોએ સ્લીપર સેલને સક્રિય કર્યા હતા. ચંડોળામાં રહેતા કેટલાક બાંગ્લાદેશીઓની પણ ભૂમિકા છે. અમદાવાદ પોલીસે મોટો દાવો કર્યો છે. 150થી વધુ બાંગ્લાદેશીઓ હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ પણ આતંકીઓ આવી ગતિવિધિઓને લઈને જે તપાસ એજન્સી છે એ તપાસ કરતી હોય છે અને ચંડોળા તળાવમાં એટીએસ પણ કાર્યવાહી કરી ચૂક્યું છે. બાંગ્લાદેશની જેલમાંથી છૂટી આતંકીઓ ગુજરાતમાં કરતા હતા ઘૂસણખોરી. તો ચંડોળા તળાવમાં ડિમોલિશનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, જે અત્યારે ચંડોળા તળાવની કાર્યવાહીને લઈને બાંગ્લાદેશી આતંકી હોવાની જે વાત સામે આવી છે, શું અપડેટ છે આ અંગે? સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 આજ બ્રેક કરી રહી છે અને ખાસ કરીને જે ચંડોળા તળાવની જે ઇન્સ્ટા સ્ટોરી છે, મિની બાંગ્લાદેશ આને કેમ કહેવામાં આવે છે, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે ત્યાં અનેક બાંગ્લાદેશીઓ જે છે તે ઘૂસણખોરી કરીને બોર્ડર ઉપરથી ગુજરાત આવતા હતા અને ત્યાં અમદાવાદના ચંડોળા તળાવમાં તેઓ રહેતા હતા. સૌથી મોટા સમાચાર એ છે કે નેશનલ આઈબી એટલે સેન્ટ્રલ આઈબી એટલે ભારત સરકારની જે એજન્સીઓ છે એ એજન્સીઓએ ઇનપુટ આપ્યા હતા કે અહીં ક્યાંક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે થઈ રહી છે. નેશનલ જે આઈબી છે, સેન્ટ્રલ આઈબી છે, સેન્ટ્રલ આઈબીની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓએ ગુજરાતની પોલીસ, ગુજરાત સરકારને ઇનપુટ આપ્યા હતા કે જે રીતે બાંગ્લાદેશમાં જે તખ્તો પલટાયો છે, બાંગ્લાદેશમાં જે રીતે સરકારમાં જે પરિવર્તન આવ્યું છે તેના જ કારણે જે અનેક એવા જે પ્રતિબંધિત જે સંગઠનો છે, આતંકી સંગઠનો છે, તેના જે આકાઓ છે, જે આતંકવાદી જે લોકો છે, તે આતંકવાદીઓને જે ત્યાંની જે બાંગ્લાદેશ સરકારે છે તેઓને ત્યાંથી છોડી દીધા છે. એટલે એમાં જે નામ આવી રહ્યું છે એબીટી અને જીએમબી, આ જે આતંકી જે સંસ્થાઓ છે જે બાંગ્લાદેશમાં કાર્યરત છે તેના અનેક એવા આતંકવાદી જે લોકો છે તે લોકોને તેની સરકારે છોડ્યા છે અને તેઓનો સીધો ટાર્ગેટ આ જે એજન્સીનું નામ લીધા છે જે આતંકી સંગઠનો છે એબીટી અને જીએમબી, આ આતંકી સંગઠનો છે તેનો સીધો ટાર્ગેટ ભારત હતું. ભારતમાં પણ ગુજરાતનું, અમદાવાદનું આ ચંડોળા તળાવ, કારણ કે ચંડોળા તળાવમાં વર્ષોથી અનેક લોકો છે ત્યાં રહી રહ્યા હતા અને જે ચંડોળા તળાવનું આખો જે ઘાટ છે, ચંડોળા તળાવમાં જે રીતે ગેરકાયદેસર રીતે લોકોનો અહીં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે આ સૌથી મોટી જે ડ્રાઈવ છે, જે મેગા ડિમોલેશન છે, કહી શકાય કે એક સર્જિકલ સ્ટ્રાઇક જે કહી શકાય કે બુલડોઝર ફર્યું હતું દાદા સરકારનું, તેનું પાછળનો મુખ્ય ઇનપુટ એ હતો કે સેન્ટ્રલ આઈબીએ ઇનપુટ આપ્યો હતો કે અહીં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે થઈ રહી છે. એમાં પણ ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ અહીં આવી રહ્યા હતા તેઓને અહીં રહેવા માટે તેના ડોક્યુમેન્ટ બનાવવા હોય એ ફરજી ડોક્યુમેન્ટ પણ અહીં બની જતા હતા અને તેના જ કારણે અહીં અનેક ગેરકાયદેસર. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ. ચંડોળા તળાવ અને દાણીલીમડા વિસ્તારના ડેમોલિશન અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. બાંગ્લાદેશી અને ગેરકાયદેસર હતા જે નાગરિકો હતા તેમની વિરુદ્ધ કાર્યવાહીને યોગ્ય ગણાવી. સાથે સાથે જે નાગરિકો 50 વર્ષથી અહીંયા રહે છે તેને રહેઠાણ માટે પણ મકાન ફાળવવા માટેની રજૂઆત થઈ. બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીને કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું. જે લોકો પાસે આધાર પુરાવા છે તેમને વસવાટ માટે મકાન ફાળવવા કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી. બાંગ્લાદેશીઓની જે વસ્તી હતી, જે ઇનલીગલી રીતે જે લોકો રહેતા હતા, જે ભાડાના મકાનમાં રહેતા હતા, એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલેશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે. એને પણ અમે આવકારીએ છીએ. બાંગ્લાદેશીઓ મામલે શંભુજી મહારાજનું મોટું નિવેદન. ઘૂસણખોરો કાળા નાગ સમાન છે. ઘૂસણખોરોને હટાવવા બદલ તેમણે આભાર માન્યો. ચંડોળા એક સમયે અમદાવાદનો પ્રવેશ દ્વાર હતો. બાંગ્લાદેશીઓ મામલે શંભુજી મહારાજે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે ઘૂસણખોરો કાળા નાગ સમાન છે અને આવા ઘૂસણખોરોને હટાવવા બદલ તેમણે સરકારનો આભાર માન્યો. વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો, એમ આ બાંગ્લાદેશી કાલીય નાગો
એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ થયો છે. અખાત્રીજના પાવન પર્વના દિવસે ત્રણેય રથની પૂજા કરવામાં આવી. સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા થઈ. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના પૂર્વે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી, ભાઈ શ્રી બલરામજી ત્રણેયના રથોની પૂજન અર્ચન વિધિ વર્ષોથી પરંપરા પ્રમાણે થતી હોય છે. આજના પવિત્ર માંગલ્ય દિવસે ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં ત્રણેય રથોનું પૂજન અર્ચન વિધિ અક્ષય તૃતીયાના દિવસે વર્ષોની પરંપરા પ્રમાણે આજે કરવામાં આવેલ છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકી ઘટનાને લઈ દેશભરમાં રોષનો માહોલ છે. ત્યારે તમામ લોકો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. સુરતમાં પણ હુમલાની ઘટનાને લઈ સુરત ખાદ્ય તેલ સંગઠન એસોસિએશનના 400 સભ્યો અને જથ્થાબંધ અનાજના વેપારીઓએ એક દિવસીય બંધની જાહેરાત કરી. આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી તેના વિરોધમાં વેપારીઓ મોટી સંખ્યામાં બંધ પાડશે. સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાશે. તો 100 કિલો વજન ધરાવતું 25 પાનું પીએમ મોદીને ભેટ સ્વરૂપે મોકલી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. અમારી સરકારશ્રીને વિનંતી છે કે વધુ કડક પગલાં લેવામાં આવે, કારણ કે જે લોકો નિર્દોષ પ્રવાસી છે એ લોકોનું જે રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, અને વધુમાં વધુ જે પગલાં લીધા છે એનાથી વધુ કડક પગલાં લેવામાં આવે એનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. અને કાલે 30/4/2025ના રોજ એક દિવસ માટે સુરત શહેરના ખાદ્ય તેલ અને અનાજના બધા જ વેપારીઓ એનો બંધ પાડે છે. ખેડામાં ખેડૂતના ઘરમાં મગર ઘૂસી ગયો. સિંજીવાડા ગામનો આ બનાવ છે, જ્યાં રાતના સમયે એક મગર ઘરમાં ઘૂસી ગયો. ખેડૂતના ખાટલા નીચે મગર ઘૂસી ગયો હતો. ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગના કર્મચારીઓ મગરને રેસ્ક્યુ કરીને લઈ ગયા હતા. ખેડા જિલ્લાના સિંજીવાડા ગામનો આ બનાવ, જ્યાં રાતના સમયે મગર ઘૂસી ગયો. ખેડૂતના ખાટલા નીચે મગર ઘૂસી ગયો હતો. ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરી હતી. આ મગરને વન વિભાગના કર્મચારીઓ રેસ્ક્યુ કરીને લઈ ગયા. અમદાવાદ આજે રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારી માસ સીએલ પર છે. પડતર માંગણીઓની રજૂઆત સાથે અગાઉ પણ તેમણે ચીમકી આપી હતી. 2012ના નાયબ મામલતદાર સિનિયોરિટી નક્કી કરી અને મામલતદારના પ્રમોશન આપવાની માંગ છે. 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવાની માંગ છે. આ માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની પણ માંગ છે. પડતર પ્રશ્નોને લઈને માસ સીએલ પર 5000 જેટલા કર્મચારીઓ ઉતર્યા છે. 2012માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે ફરજમાં દાખલ થયેલ કર્મચારીઓની આજ દિન સુધી સિનિયોરિટી બનેલ નથી, જે ઘણા વર્ષોથી અમારી રજૂઆત છે, પણ આજ દિન સુધી પેન્ડિંગ છે. બીજો મુદ્દો અમારો એવો છે કે ઘણા કર્મચારીઓ રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારના જિલ્લા બદલીની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે, તેનો સત્વરે નિકાલ કરી અને એમની અરજીઓનો યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ 2015ના ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની નાયબ મામલતદારના પ્રમોશનની એક માંગણી છે, જે ઘણા સમયથી પેન્ડિંગ છે. ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પીટાઈથી કાર ચાલક સહિત 3 લોકોએ માર માર્યો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાના મામલે હુમલો કરાયો હતો. આખી ઘટના તમે જોઈ શકો છો. મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા મામલે આ હુમલો કર્યો હતો. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.